કેમ અમે બીએમસી ને કે કોઈ ગવર્મેન્ટને બ્લેમ કરીએ છીએ? અમે બધા અહીંયા જ રહીએ છીએ, આ ગવર્મેન્ટ ડેમોક્રેસીમાં અમે ચૂઝ કરીએ છીએ. રાજાશાહીમાં કદાચ રાજાને કહી શકતા કે એમનું વાક છે, પણ આજના ટાઈમમાં આપ લોકો આ બધા નેતાઓને ચૂઝ કરો છો, અમે બધા. તો આઈ થિંક એ જ એક સારી વાત પણ છે અને ક્યાંય કંઈક ખોટી વાત પણ બની શકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતિન સોની. આપણે વાત કરવાના છીએ 15મી જાન્યુઆરી એટલે આપણે ત્યાગ દિવસ તરીકે ઉજવીએ છીએ. પરંતુ આ વાત જ્યારે આપણે કરતા હોય ત્યાગ દિવસની, ત્યારે સૌથી પહેલા ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરવા જોઈએ. એટલા માટે કે ગોહિલવાડ સ્ટેટ એમણે ભારત અખંડ રહે એટલા માટે થઈ પોતાનું જે સ્ટેટ હતું એ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. 15મી જાન્યુઆરી જ્યારે નજીક છે, ત્યાગ દિવસ નજીક છે, ત્યારે આપણી સાથે રાજવી પરિવારના કુંવરીબા શ્રી બ્રિજેશ્વરી કુમારીજી આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરવાના છીએ. શું કહેશો ત્યાગ દિવસને લઈને? મને ત્યાગ દિવસનું હું કાયમ જ્યારે પણ સાંભળું છું, મને બસ બહુ જ ગર્વ થાય છે કે અમે એક એવી પરિવારથી હું આવું છું, પણ એવા એક જગ્યામાં અમે રહીએ છીએ જ્યાં પહેલા લોકોનું ખ્યાલ આપવામાં આવતું હતું. લોકોની જે સંસ્થાઓ છે, એ હોસ્પિટલ્સ હોય કે લાઇબ્રેરીઝ હોય કે નિશાળ અને સ્કૂલ્સ હોય, એ બધી જગ્યામાં પહેલા ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું અને પછી બીજી બધી વસ્તુ. બરોબર છે. તો ખાસ કરીને ભાવનગરના રાજવીઓ આમ તો દીર્ઘદ્રષ્ટિવાળા હતા. એના કારણે 300 વર્ષ પહેલા જે વસ્તુઓ બને, તળાવની વાત હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, આ વિશે આપણે કહી શકીએ એ સમર્પિત કરી દીધું છે રાષ્ટ્રને. આજે માણસ એક જગ્યા પણ આપી શકતા નથી, ત્યારે ભાવનગરના રાજવી આ બધું જ અર્પણ કર્યું છે. થોડી ઇતિહાસ વિશે અને આવા બિલ્ડિંગોના સ્ટ્રક્ચર વિશે આપ કહેશો? આપ જગ્યાની વાત કરો છો, હમણાં અમે કોઈને પેન પણ આપીએ તો એ કે મારું પેન પાછું મને આપો, સાઇન કર્યા પછી કે કંઈ લખ્યા પછી. તો બહુ જ ગર્વની વાત છે. પણ ત્યારના સમયમાં ઘણા બધા જે ભાવનગર માટે ઘણી બધી જે પ્રવૃત્તિઓ બની હતી, એ તલાવ હોય કે લાઇબ્રેરીઝ હોય કે હોસ્પિટલ્સ હોય, આજના સમયમાં પણ અમે એ જ વાપરીએ છીએ ભાવનગરમાં. સર્ટી હોસ્પિટલ હોય, 1800 સમયમાં એ બન્યું હતું, પણ આજે પણ સર્ટી હોસ્પિટલનું જ કામ, ઇટ્સ ધ સેમ ઓનલી, અને ત્યાં જ કામ ચાલે છે, ત્યાં જ હોસ્પિટલમાં બધા સુવિધાઓ લેવા આવે છે. એમ જ બાર્ટન લાઇબ્રેરી હોય કે ભાવનગરમાં એક બહુ સુંદર જૈન લાઇબ્રેરી છે જે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય. તો એવા ભાવનગરમાં ઘણી બધી જગ્યાઓ છે જે ત્યારના સમયમાં બની હતી અને આજ સુધી લોકો એ જ જગ્યાઓનો લાભ લે છે. બોર તલાવ હોય, ત્યારના ટાઈમમાં ભાવનગરમાં દરબારી કોઠાર બનાવવામાં આવ્યું હતું એવી દૃષ્ટિથી, જેથી 4 સિઝન્સ હોય, 4 વર્ષ હોય, ત્યાર સુધી લોકોને અનાજની કોઈ દુવિધાઓ ન હોય. ભાવનગરમાં વરસાદ ન થાય કે થાય, એ લોકોની રોજીગારી સંભાળી રહે. અને એ ત્યારે દરબારી કોઠાર બનાવવામાં આવ્યું હતું એવી દૃષ્ટિ સાથે, અને આજના ટાઈમમાં પણ દરબારી કોઠાર અહીંયા જ છે. સો આઈ થિંક ભાવનગરમાં લોકો આવીને ગયા છે, પણ આ ઐતિહાસિક ઇમારતો અને જે સંસ્થાઓ છે એ આજ પણ જાળવી છે. ખાસ કરીને જે પ્રકારના હેરિટેજ સ્થળની આપણે જે વાત કરી છે, એમાં હું વિક્ટોરિયા પાર્કનો પણ ઉલ્લેખ કરીશ, દરબારી કોઠારની પણ વાત કરીશ. આ બધી જ વસ્તુની જાળવણીઓ થાય સમયસર, એમના માટે પણ શું કરવું જોઈએ એવું લાગે છે? અમને છે ને એક બહુ પરફેક્ટ સિટી આપવામાં આવ્યું છે. અમને કંઈ કરવાની જરૂર નથી, બસ એ જગ્યાઓને જાળવવાનું છે. હું કાયમ કહું છું કે ભાવનગરનું જે ડ્રેનેજ હતું એ ત્યારના ટાઈમમાં એટલું સુપીરિયર, અમારું જે રોડ્સ હતા, સર્કલ્સ બનાવવામાં આવ્યા હતા ભાવનગરમાં, જે જુદા સર્કલ્સ છે એને આપણે રોડ વાઇડન કરવાની જરૂર જ નથી. સો આઈ થિંક મેન્ટેનન્સ અને ભાવનગરને આગળ લઈ જવા માટે જે જગ્યાઓ છે એને સારી રીતે અમે રિસ્ટોર કરીએ, એને સારી રીતે રાખીએ અને ભાવનગરના લોકો તરીકે એને રિસ્પેક્ટ કરીએ, એને માન આપીએ. આપ જ્યાં જાઓ રેપર નો ફેંકો અને જ્યાં જાઓ પાનના સ્ટેન્સ નો મારો, એ જ બહુ મોટી વાત છે. આઈ થિંક બોર તલાવ અને વિક્ટોરિયા પાર્કને અમે લેન્ડ ડેવલપમેન્ટમાં ન લઈએ, એને જે
જે માટે એમને બનાવવામાં આવ્યું હતું એ જ માટે યુઝ કરીએ. વિક્ટોરિયા પાર્ક આઈ થિંક અમે ભાવનગરમાં બહુ લકી છે કે અમારી પાસે વિક્ટોરિયા પાર્ક જેવા ભાવનગરના એ લંગ્સ કહેવાય. હમણાં અમે જોઈએ છીએ મોટા સિટીઝમાં, બોમ્બેમાં, દિલ્હીમાં કેટલું બધું પોલ્યુશનનું પ્રોબ્લેમ્સ થાય છે. અમને ભાવનગરમાં કાંઈક એવા પ્રોબ્લેમ્સ નથી, કારણ કે અમે મહિલા બાગ જો, વિક્ટોરિયા પાર્ક જો, એટલા બધા ગ્રીન સ્પેસીસ અમારા સિટીમાં છે. તો આઈ થિંક અમને એમને મેન્ટેન કરવા જોઈએ, બ્યુટિફાય કરવા જોઈએ, અને આગળની યુવા અને આગળની પેઢીઓ માટે અમને એમને રિસ્ટોર કરીને સારી રીતે સાચવવું જોઈએ. આમ તો કદાચ વિષયબારની વાત છે, પણ તમે પણ નથી જોયું, મેં પણ નથી જોઈ, રાજાશાહી અને અત્યારની લોકશાહી, એની વચ્ચે લોકોનો ત્યાગની વાત કઈ રીતે જુઓ છો? જો મને લાગે છે કે બંનેમાં પ્રોઝ અને કોન્સ બંનેમાં કાયમ હોય છે, પણ મને લાગે છે કે આજના ટાઈમમાં અમે અમારા ફોન્સનું અને અમારા ટેકનોલોજીનું સારી રીતે ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરીને, આપ જેમ કરો છો અહીંયા ટોક વિથ ભાવનગર સાથે, અમે સારી રીતે એનું યુઝ કરીએ તો અમે એક ઇન્ફોર્મ નાગરિક બની શકીએ અને કંટ્રોલ રાખી શકીએ પોતાના સિટીનું. કેમ અમે બીએમસીને કે કોઈ ગવર્મેન્ટને બ્લેમ કરીએ છીએ? અમે બધા અહીંયા જ રહીએ છીએ, આ ગવર્મેન્ટ ડેમોક્રેસીમાં અમે ચૂઝ કરીએ છીએ. સો આઈ થિંક એ પ્રોસ છે કે હવે આપ કોઈને આંગળી આમ પોઈન્ટ કરીને એમને બ્લેમ નથી કરી શકતા. રાજાશાહીમાં આપ કદાચ રાજાને કહી શકતા કે એમનું વાક છે, પણ આજના ટાઈમમાં આપ લોકો આ બધા નેતાઓને ચૂઝ કરો છો, અમે બધા. તો આઈ થિંક એ જ એક સારી વાત પણ છે અને ક્યાંય કંઈક ખોટી વાત પણ બની શકે, પણ આઈ થિંક સારી વાત છે કે અમે બધા મારું રાઈટ એમ યુઝ કરી શકીએ છીએ અને સારું ઇન્ફોર્મેશન સાથે અમે આગળ વધી શકીએ છીએ. દર્શક મિત્રો, આપણે વાત કરી હતી 15મી જાન્યુઆરી એટલે કે ત્યાગનો દિવસ, પરંતુ જે પ્રકારે ભાવનગરના રાજવીઓ જે ત્યાગ કર્યું છે, માત્ર ભાવનગર નહીં, ગુજરાત નહીં, સમગ્ર દેશ અને વિશ્વમાં જે ગોહિલવાડનું નામ છે સુવર્ણ અક્ષરે લખાયું છે. અને એટલા માટે આજે એવું કહી શકાય કે નીલમબાગનો આ જે પરિસર છે, આપણે જ્યાં બેઠા છીએ, કદાચ દિવાલોમાંથી કદાચ એવું કહી શકાય કે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા જે મહારાજાઓ હતા, રાજવી પરિવારો હતા, એમના સૂર આજે પણ આપણા કાનમાં સંભળાઈ રહે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો.